તો ચાલો દોસ્તો વાત કરીએ જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલા નેક્સ્ટ સેમેસ્ટરના એકેડેમિક કેલેન્ડરની. તમારા જે સેમેસ્ટર શરૂ થઈ જાય છે, હવે ઓડ સેમેસ્ટરો બધા શરૂ થશે. તો ઓડ સેમેસ્ટરના દોસ્તો ટર્મ ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂરા થશે, ટર્મ એન્ડ એક્ઝામ ક્યારે શરૂ થશે, ક્યારે પૂરી થશે અને રિઝલ્ટ ક્યારે આવશે દોસ્તો, એનું કામકાજ આપી દેવામાં આવેલું છે. રિઝલ્ટ જરાક જોઈ લો દોસ્તો, 14 ફેબ્રુઆરીના છે, એકને બાદ કરતા ડિપ્લોમા થર્ડને બાદ કરતા બાકી બધાનું વેલેન્ટાઇન ડેના દિવસે દોસ્તો રિઝલ્ટ આવશે. હવે તમે જુઓ, બી સેમ 7 ની શરૂઆત 2 જુલાઈથી થાય છે દોસ્તો. 5th સેમેસ્ટરની શરૂઆત 30/6 થી થાય છે. આપણે વહેલું શરૂ કરી દેવાના છે 5મું સેમેસ્ટર દોસ્તો. ડીઓએસ જેવો મસ્ત ખાસ સબ્જેક્ટ છે, ટ્રાન્સપોર્ટેશન છે, કોન્ક્રીટ ટેકનોલોજી છે, મસ્ત હાઈ ક્લાસ ભણશું. એડમિશન શરૂ થઈ ચૂક્યા છે, ખાસ જોઈન કરી નાખજો. 31 તારીખ સુધી તો ઓફરની અંદર જોઈન કરી શકાય છે. થર્ડ સેમેસ્ટર તો એ તો હજુ D2D ની એડમિશન પ્રોસેસ ચાલુ છે, પછી શરૂ થશે 14 જુલાઈના. 5th સેમ ડિપ્લોમાના એડમિશન શરૂ થઈ ચૂક્યા છે. 27/5 થી તમારી શું શરૂ થશે દોસ્તો? તમારી શરૂ થશે દોસ્તો ટ્રેનિંગ. જે આપણે ભણવાનું નહીં હોય, લેક્ચરો અત્યારે નહીં હોય, મહિનો દોઢ મહિનાની તમારે ઇન્ટર્નશીપ હોવાની છે દોસ્તો. એ ટ્રેનિંગ ઇન્ટર્નશીપ તમારે લેવાની છે, પણ અમૃત ક્લાસીસની અંદર એ ટ્રેનિંગ દરમિયાન દોસ્તો આપણે એવો ટાઈમ સેટ કરશું કે ટ્રેનિંગના વચ્ચેનો સમય છે તમને એ ડિસ્ટર્બ ન થાય અને આગળ અથવા તો પાછળ તમે લાઈવ ક્લાસની અંદર હાજર રહી શકો. તો સેમ 5 શરૂ કરી દેશું, ડીડી સેટ પણ આપણે શરૂ કરી દેશું. થર્ડ સેમ વાળા તો હજુ તો સેકન્ડ સેમની અંદર છે, ડિપ્લોમાની એક્ઝામ આપે છે અને પછી દોસ્તો 30/6 થી એ તમારું કામકાજ શરૂ થશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ને ડિસેમ્બરની અંદર જોજો, નવેમ્બર મહિનો છે, આ 13/11 7th સેમ 5th સેમ, અને બાકી દોસ્તો 12 અથવા 14 ડિસેમ્બરથી શરૂ થાય છે. આ 4 ડિસેમ્બરથી એક્ઝામો શરૂ થઈ જશે. તો નવેમ્બર ડિસેમ્બર બધી એક્ઝામોની અંદર આપણે દોસ્તો કામકાજ કરવાનું રહેશે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. આની જો મહિનો એક્ઝામ્સ દોસ્તો ચાલશે તમારી અને આ વસ્તુની. દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે 18/10 થી 7/11 સુધી. એ તો ખાલી હાથીના દાંત દેખાવા જેવું હોય છે. આપણા માટે દોસ્તો એ રીડિંગ વેકેશન હોય છે, બરાબર. તો રીડિંગ વેકેશનની અંદર આ બધી એક્ઝામની તૈયારીઓ આપણે કરતા હોઈએ છીએ અને આવી રીતના છે. લાઈવ ક્લાસીસ દોસ્તો શરૂ થશે, તો બધાના રિસ્પેક્ટિવ છે, જોઈન કરજો અને મસ્ત આખું આ સેમેસ્ટર છે, નેક્સ્ટ સેમેસ્ટર તમે બધા અભ્યાસ કરજો. નેક્સ્ટ સેમેસ્ટર માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.